કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના જે દાખલાઓ બાકી છે એ આપણે આગળ વધારીએ છીએ. પહેલો દાખલો જે આપણે કરવાનો છે એ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 6.14. હવે આ દાખલો ગણતા પહેલા એની જે આકૃતિ છે એ હું તમને સમજાવું છું, જરા ધ્યાનથી સમજજો. આ ઉપરની સપાટી છે, આ સપાટી, આ ઉપરની સપાટી છે એ મેગ્નેટિક નોર્થ છે, મતલબ ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને આ નીચેની સપાટી છે આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, આ સપાટી. તો સૌથી પહેલું ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે થઈ. તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઈનસ હોય, તો ચુંબકીય ક્ષેત્રની દિશા n થી s તરફ હોય. તો આ જે આપણે એરો બતાવ્યો છે, આ જે એરો છે એ શેનો છે? ચુંબકીય ક્ષેત્રનો. તો આ એરો, આ જે એરો છે આ ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. પછી બીજી વસ્તુ, આમાં A અને B બે પાટાઓ છે. જે રીતે રેલવે ટ્રેક હોય, રેલવેના પાટાઓ હોય, એ રીતે રેલવે ટ્રેક છે. મતલબ આ રીતે આપણે સમજીએ, આ A અને B, અને A કહી દો અને B કહી દો, તો આ A અને B જે છે આ રેલવે ટ્રેક છે. તો પહેલી વસ્તુ જુઓ કે ચુંબકીય ક્ષેત્ર અને રેલવે ટ્રેક, આ પાટાઓ પરસ્પર કેવા લંબ છે. પછી ત્રીજી વસ્તુ, આ જે પાટાઓ છે, આ પાટાઓ, એના ઉપર એક સળિયો રાખેલો છે આ રીતે. તો આ જે સળિયો છે, જે આપણે રેખાખંડ PQ વડે બતાવ્યો છે, તો હવે આપણે આ રીતે સમજીએ છીએ કે આ પાટાઓ છે અને આ જે સળિયો છે, આ સળિયો એ આ દિશામાં ગતિ કરે છે, આ દિશામાં. તો સળિયાનો વેગ આ રીતે છે. તો હવે બધી સ્થિતિ આપણે વિચારીએ એક પછી એક. આ સદિશ કોનો છે? ચુંબકીય ક્ષેત્રનો. આ જે છે એ સળિયાની લંબાઈ થઈ, સળિયાની લંબાઈ P થી Q. તો આ ચુંબકીય ક્ષેત્ર થયું અને આ સળિયાની લંબાઈ અને આ સળિયાનો વેગ થયો. આ ત્રણ સદિશો એકબીજાને લંબ છે. આ ખાસ તમારે સમજવાનું છે, એટલે ધ્યાનથી જુઓ. આ રીતની સ્થિતિ વિચારો કે આ સદિશ કોનો છે? ચુંબકીય ક્ષેત્રનો. પછી આ જે સદિશ છે, આ સદિશ, આ સળિયાની લંબાઈ છે અને આ સળિયાનો વેગ છે. તો આ ત્રણ સદિશો પરસ્પર લંબ છે. ફરીથી કહું છું, આ સળિયાનો વેગ, આ સળિયાની લંબાઈ અને આ ચુંબકીય ક્ષેત્ર, આ ત્રણેય સદિશો પરસ્પર લંબ છે. રકમમાં જુદા જુદા મૂલ્ય આપ્યા છે. લંબાઈ આપી છે 15 સેન્ટીમીટર, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.50. આખી રચનાનો અવરોધ 9 મિલી ઓહમ છે. મિલી ઓહમ એટલે 10⁻³ અને એનો વેગ છે એ 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે, મતલબ 12 ગુણાકારમાં 10⁻². હવે સૌથી પહેલા જ્યારે આ સ્વિચ ઓપન હોય, આ સ્વિચ ખુલ્લી હોય, આ સ્વિચની સાથે ગેલ્વેનોમીટર જોડેલું છે. સ્વિચ ઓપન હોય અને સળિયો આ રીતે ગતિ કરે છે. તો આપણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે આમાં કેટલું EMF પ્રેરિત થાય અથવા ઉત્પન્ન થાય. તો આપણે ખબર છે કે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ સળિયો ગતિ કરતો હોય તો એમાં પ્રેરિત થતું EMF, કઈ રીતે મળે? BLV. B એટલે ચુંબકીય ક્ષેત્ર, લંબાઈ અને વેગ. આ બધી કિંમત રકમમાં આપી છે. તો જે EMF પ્રેરિત થાય છે એ 9 ગુણાકારમાં 10⁻³ વોલ્ટ થાય છે. હવે આપણે પૂછ્યું છે કે આમાં પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ કઈ રીતે નક્કી કરવા. તો એના માટે આપણે વિચારીએ. આમાં જે વિદ્યુત ભારો ઉપર લાગતું બળ છે, વિદ્યુત ભારો પર લાગતું બળ એ કઈ રીતે મળશે? તો કે Q × V × B. Q × V × B. હવે જો ધ્યાનથી તમારે કોનો ગુણાકાર કરવાનો છે? V × B. V આ સદિશ છે વેગનો, આ સદિશ કોનો છે? વેગનો.
અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ છે. તો આ રીતે આ સદિશ વેગનો થયો અને આ સદિશ કોનો થયો? ચુંબકીય ક્ષેત્રનો. જમણા હાથના નિયમ પ્રમાણે આંગળીઓ પ્રથમ સદિશની દિશામાં ગોઠવો, તો આ v ની દિશામાં, અને એને b તરફ ફેરવો. એનો મતલબ એવો થયો કે જે વિદ્યુત ભારો છે એ આ દિશામાં ખેંચાય. તો ફરીથી જુઓ કે માની લ્યો આ સળિયો છે, આ સળિયો, તો આના ઉપર જે વિદ્યુત ભારો રહેલા છે એના ઉપર લાગતું બળ આ દિશામાં આવ્યું, આ દિશામાં. કઈ રીતે મળ્યું? v ક્રોસ b. આ સદિશ v નો, આ સદિશ b નો, તો બળ આ દિશામાં આવ્યું. એનો મતલબ એવો થયો કે ધન વિદ્યુત ભારો આ છેડે જમા થાય, આ છેડે. હવે આ છેડો કોણ છે? p. એનો મતલબ એવો થયો કે અહીંયા ધન વિદ્યુત ભારો જમા થાય તો p છે એ પોઝિટિવ ટર્મિનલ થાય અને q છે એ નેગેટિવ ટર્મિનલ થાય. તો p છે એ ધન છેડા તરીકે વર્તે અને q છે એ ઋણ છેડા તરીકે વર્તે. તો આપણા પ્રશ્નનો પહેલો જવાબ છે. પછી એવું કીધું છે કે જ્યારે આ સ્વિચ ક્લોઝ કરવામાં આવે, માની લો આ સ્વિચ બંધ કરવામાં આવે, તો જ્યારે સ્વિચ બંધ કરો છો તો પ્રવાહનું વહન થાય છે. જ્યારે તમે સ્વિચ બંધ કરો છો તો આ આખો જે પરિપથ છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એ વિદ્યુત પ્રવાહ અહીંયા ગેલ્વેનોમીટર દ્વારા માપી શકાય અથવા જોઈ શકાય. વધારાના વિદ્યુત ભારને જાળવવામાં આવે છે, મતલબ વિદ્યુત ભારનું રોટેશન થાય છે અથવા વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. પછી વિભાગ C. આ જે સળિયો છે, આ જે સળિયો છે એમાં વિરુદ્ધ ચિહ્ન મતલબ પોઝિટિવ અને નેગેટિવના વધારાના વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત બળ જે છે એ મેગ્નેટિક ફોર્સ અથવા ચુંબકીય બળને બેલેન્સ કરે છે અથવા એને જાળવે છે. તો આ શરૂઆતના 3 પ્રશ્નના જવાબ આપને આ રીતે મળશે. હવે આ જ દાખલામાં આગળ આપણે એવું પૂછ્યું છે કે આમાં ગતિ અવરોધક બળ મતલબ ગતિનો વિરોધ કરતું, ગતિને રોકવાનો પ્રયત્ન કરતું બળ કેટલું થાય? હવે જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તાર ચુંબકીય ક્ષેત્રમાં હોય તો એની ગતિ અવરોધક બળ છે એ તમને ILB આ સૂત્રથી મળે. આમાં તમારે 3 વસ્તુની જરૂર પડશે: એક વિદ્યુત પ્રવાહ, એક લંબાઈ અને એક ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ કેટલું હોય? EMF ના છેદમાં અવરોધ. તો વિદ્યુત પ્રવાહ EMF ના છેદમાં અવરોધ, EMF આપણે મેળવી લીધું થોડીક વાર પહેલા 9 ગુણાકારમાં 10 - 3 ભાગાકારમાં અવરોધ. અવરોધ એ આટલો જ છે. તો જેટલું EMF છે એટલો અવરોધ છે. બેનો ભાગાકાર થઈ જશે 1 એમ્પિયર. તો ગતિ અવરોધક બળ ILB, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર, લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર આ 7.5 અને 10 - 2 ન્યૂટન આ ગતિ અવરોધક બળ થયું. પછી આપણે પૂછ્યું છે કે આમાં પાવર કન્ઝમ્પશન થતો પાવર, સ્વિચ જ્યારે બંધ હોય મતલબ આ સ્વિચને જ્યારે ક્લોઝ કરવામાં આવે ત્યારે સળિયાને આટલા જ વેગથી ખસેડવા માટે કેટલો પાવર જોઈએ? તો પાવર જે છે એ બે ભૌતિક રાશિનો ગુણાકાર છે. બળનો ગુણાકાર વેગથી, બળનો ગુણાકાર વેગથી, તો 9 ગુણાકારમાં 10 - 3 આ સળિયાને આટલી જ સ્પીડથી ગતિ કરાવવા માટે જરૂરી પાવર છે. પછી આપણે એવું કીધું છે કે વ્યય થતો પાવર. તો વ્યય થતો પાવર કોઈ પણ સર્કિટ હોય એમાં વ્યય થતો પાવર છે એ આપણે I²R આ પ્રમાણે મળે. તો વ્યય થતો પાવર I²R, પ્રવાહનો વર્ગ ગુણાકારમાં અવરોધ, તો 9 ગુણાકારમાં 10 - 3. હવે છેલ્લો મુદ્દો મહત્વનો છે. જુઓ, છેલ્લા મુદ્દામાં આપણે એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ આને લંબ રૂપે હોવાને બદલે સમાંતર હોય તો શું થાય? હવે સમાંતર હોવાનો મતલબ શું થયો? અત્યારે આપણે એવું માની લીધું છે કે સળિયો આ રીતે છે, આ સળિયો છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો સળિયો અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. તો એને કારણે શું થશે? જુઓ, ધારો કે આ આંગળીઓ છે, આ આંગળીઓ આ ચુંબકીય ક્ષેત્ર છે, આ આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર છે અને સળિયો આ રીતે ગતિ કરે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ સળિયા વડે કપાય છે.
તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સળિયા વડે કપાતી હોય તો જ EMF પ્રેરિત થાય. હવે આપણે એવું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને સળિયો આ રીતે છે. તો આવી સ્થિતિમાં આ બંને એકબીજાને સમાંતર થઈ ગયા. સળિયો આ રીતે હતો તો લંબ છે, હવે સળિયો આ રીતે રાખ્યો તો સમાંતર છે. તો આવી સ્થિતિમાં આ સળિયો જ્યારે ગતિ કરે તો એના વડે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાતી નથી. તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સળિયા વડે કપાતી નથી તો પ્રેરિત EMF અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ હંમેશા શૂન્ય મળે છે. હવે આપણે એવું કહેવામાં આવ્યું છે કે એક સોલેનોઇડ છે, લંબાઈ આપી છે, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, નંબર ઓફ ટર્ન્સ આંટાઓની સંખ્યા આપી છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે. આનો મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહ શરૂઆતમાં 2.5 એમ્પિયર હતો એ ઘટીને 0 થઈ જાય, મતલબ શૂન્ય થઈ જાય, વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે. અને આના માટેનો સમયગાળો અતિશય ઓછો છે, 10⁻³ મતલબ 1 મિલી સેકન્ડના સમયગાળામાં આ પ્રવાહને સ્વિચ ઓફ કરવામાં આવે, મતલબ બંધ કરવામાં આવે. તો આ આપણે રકમની માહિતી આપી છે. હવે પ્રેરિત થતું EMF એનું સૂત્ર છે -n dϕ/dt. ફ્લક્સનો ફેરફાર અંતિમ માઈનસ પ્રારંભિક. હવે ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સનું સૂત્ર છે B * A. તો ફ્લક્સની જગ્યાએ B * A. એરિયા બદલતો નથી, એરિયા નથી બદલતો તો શરૂઆતનું ચુંબકીય ક્ષેત્ર B1 અને નવું ચુંબકીય ક્ષેત્ર B2. તો આપણે B2 - B1 લખ્યા, એરિયાને કોમન કાઢી દીધો. હવે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0 Ni. તો અહીંયા μ0 Ni શરૂઆતનો પ્રવાહ I1 પછી μ0 Ni અંતિમ પ્રવાહ I2. પણ કારણ કે રકમમાં એવું કીધું છે કે અંતિમ પ્રવાહ 0 છે, તો રકમમાં એવું કીધું છે કે અંતિમ પ્રવાહ 0 છે, તો આ આખું પદ કેન્સલ થઈ જશે કારણ કે અંતિમ પ્રવાહ 0 છે. તેનો મતલબ એવો થયો આનો ગુણાકાર આનાથી થશે. બે માઈનસ નિશાની છે તો પ્લસ થઈ ગયા. હવે અહીંયા આપણે અગાઉ થિયરીમાં ચર્ચા કરેલી છે કે સ્મોલ n, તો સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N/L લખી શકાય, આની જગ્યાએ આ લખી શકાય. તો μ0 કેપિટલ N બે વખત આવ્યા એનો સ્ક્વેર થઈ ગયો, એરિયા * I1 મતલબ શરૂઆતનો પ્રવાહ ભાગાકારમાં લંબાઈ * સમય. આ બધાય મૂલ્ય તમને રકમમાં આપી દીધા છે. આ બધાય મૂલ્ય રકમમાં આપ્યા છે, એનું સાદુરૂપ આપવાથી આમાં પ્રેરિત થતું EMF તમને 6.54 વોલ્ટ જેટલું મળશે. તો આ આપણો જવાબ છે. હવે આગળનો દાખલો ગણતા પહેલા એક નોંધ હું તમને સમજાવું છું. આ જે ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે તો એના માટે સંકલન અને વિકલનના થોડાક વધારાના સૂત્ર છે. જે લોકો એ ગ્રુપમાં છે એ લોકો તો આ સૂત્ર ભણી ગયા છે, પણ ખાસ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પહેલી વસ્તુ જુઓ કે dt/t હોય, તો આનું સંકલન થાય log t. ધારો કે dx/x હોય તો log x, dy/y હોય તો log y, dr/r હોય તો log r. તો આ સંકલનનું એક સૂત્ર છે, બરોબર. dt/t હોય તો log t, dr/r હોય તો log r, dx/x હોય તો log x. આ પહેલી વસ્તુ. હવે વિકલન. તો વિકલનમાં પહેલી વસ્તુ કે 1/t હોય, અહીંયા જુઓ 1/t, તો એનું વિકલન થાય -1/t². 1/t છે એનું વિકલન થાય -1/t². હવે બીજું log t એનું વિકલન થાય 1/t. log t એનું વિકલન થાય 1/t. ધારો કે અહીંયા આપ્યું છે કે log 3 + t,
3 + t, તો આનું વિકલન થાય 1/3 + t. તમારે જે કંઈ આપ્યું હોય એનો વ્યસ્ત કરવાનો છે. જેમ કે અહીંયા log t હતું તો અહીંયા 1/t, અહીંયા log 3 + t છે તો અહીંયા 1/3 + t. ધારો કે અહીંયા એવું કીધું હોત કે log 4 + t, આવું કદાચ આપણે કીધું હોત તો આ થાતું 1/4 + t. જે કાંઈ તમને આપે એનો વ્યસ્ત કરો. હવે ધ્યાન શું રાખવાનું છે, અહીંથી જુઓ, અહીંથી. હવે અહીંથી જુઓ, અહીંયા આપણે આપ્યું છે કે log 8 + t². તો પહેલી વસ્તુ એનો વ્યસ્ત તો થાય જ. અહીંયા log 8 + t² છે તો આનું વ્યસ્ત આપણે કરી નાખ્યું કેટલું, 1/8 + t². પણ કારણ કે અહીંયા t સિવાયનું પદ છે તો આનું ફરીથી વિકલન કરવું પડે. તો આનું ફરીથી વિકલન, હવે 8 નું વિકલન થાય 0, અચળ પદ છે, અને t² નું વિકલન થાય 2 * t. તો અહીંયા log 8 + t² એનું પહેલું વિકલન થાય 1/8 + t², અને આનું ફરીથી વિકલન, તો 8 નું વિકલન 0 અને t² નું વિકલન તમને ખબર છે 2 * t. ધારો કે log 6 + t³ આનું વિકલન, તો પહેલા તો આનો વ્યસ્ત કરી નાખો, આનો વ્યસ્ત આ કરી નાખો, અને પછી આનું વિકલન, તો 6 નું વિકલન થાય 0 અને t³ આનું વિકલન થાય 3t². પછી આગળ હજી જુઓ, ધારો કે આપણે આપ્યું છે કે log 8 + 1/t, log 8 + 1/t. પહેલા તો આનો વ્યસ્ત કરી નાખો, આનો વ્યસ્ત, તો આનો વ્યસ્ત આપણે લખી નાખ્યો 1/1 અહીંયા 8, અહીંયા હતું કે 8 + 1/t, તો આનો વ્યસ્ત લખી નાખ્યો 1/8 + 1/t. હવે 8 નું વિકલન થાય 0, 1/t. 1/t નું વિકલન આપણે શરૂઆતમાં જોઈ ગયા કે 1/t નું વિકલન થાય -1/t². હજી એક ઉદાહરણ જુઓ, log 9 + 4/t. તો પહેલા તો આનો વ્યસ્ત શું થશે, 1/9 + 4/t. હવે આનું વિકલન ફરીથી, તો 9 નું વિકલન થયું 0, અને અહીંયા જુઓ આ 4/t, મતલબ 4 ને અલગ કરી નાખો તો આ 1/t જ ગણાય, તો 1/t નું વિકલન થાય -1/t². તો આ સૂત્ર તમે એક નોટબુકમાં વ્યવસ્થિત લખી લેજો, આનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરવાનો છે. હવે આગળનો દાખલો, એમાં પહેલા આ રીતે સમજો. એક તાર છે, આ રીતે એક તાર છે, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે I. તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે I. હવે તારની નજીક અહીંયા એક ચોરસ ગાળો રાખેલો છે, અને એની દરેક બાજુનું માપ, આ ચોરસની દરેક બાજુનું માપ છે સ્મોલ a. આ રીતે. તો કંઈક સ્થિતિ આ રીતની છે કે એક તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અહીંયા એક ચોરસ ગાળો છે, અને આ ચોરસ ગાળો છે એની બાજુનું માપ છે સ્મોલ a. હવે આપણે પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે આનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. તો આપણે એટલી ખબર છે કે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ એ બેમાં ડિફરન્સ શું છે. આત્મ પ્રેરકત્વ એટલે પોતાનો પ્રવાહ અને પોતાનું ફ્લક્સ. અન્યોન્ય પ્રેરકત્વમાં એકનો પ્રવાહ ને બીજાનો ફ્લક્સ. તો અહીંયા પ્રવાહ કોનો છે, તારનો. પ્રવાહ છે તારનો. જો તમે આ ચોરસ લૂપ આનું ફ્લક્સ મેળવી લ્યો અને આ બેન ભાગાકાર કરી નાખો, તો એ જે કાંઈ મળે એ અન્યોન્ય પ્રેરકત્વ થાય. તો એના માટે આપણે શું કરશું કે આ ચોરસનો અતિશય સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લેશો. આ જેટલો ભાગ અહીંયા ડાર્ક કરેલો છે, તો આ ડાર્ક ભાગ જે છે એનું માપ છે dr. તો પહેલી વસ્તુ એ છે આ જેટલો ભાગ ડાર્ક કરેલો છે આનું ક્ષેત્રફળ કેટલું થાય. તો આનું ક્ષેત્રફળ થાય a × dr. જો આનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે સમજશું, ધારો કે આ રીતે વિચારો, આ રીતે. ધારો કે આ માપ છે 2 અને આ માપ છે 8, બરોબર. તો આનું ક્ષેત્રફળ જે છે એ
એ 2 ગુણાકારમાં 8 આ રીતે થાય. હવે અહીંયા આપણે શું કહીએ છીએ? અહીંયા આપણે એવું કહીએ છીએ કે આ માપ છે a, આ માપ છે a અને આ માપ છે dr. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? a * dr. આ જે ખંડ છે, આ જે સૂક્ષ્મ ખંડ છે, આનું ક્ષેત્રફળ કેટલું થાય? a * dr. તો આનું ક્ષેત્રફળ થયું a * dr. હવે આનું ફ્લક્સ જોઈએ છે, તો ફ્લક્સ માટે આનો ગુણાકાર ચુંબકીય ક્ષેત્રથી કરવાનો. તો આ ક્ષેત્રફળનો ગુણાકાર ચુંબકીય ક્ષેત્રથી કરો તો આનું ફ્લક્સ મળે. હવે કારણ કે તમારે ટોટલ ફ્લક્સ જોઈએ આખા ગાળાનું, તો આનું તમારે સંકલન કરવું પડે. તો આનું આપણે સંકલન કરીએ. d phi એનું સંકલન phi થાય. અહીંયા જુઓ, b એટલે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કોનું? તારનું. આ તારનું. તો આપણે ચોથા ચેપ્ટરમાં એવું ભણી ગયા છીએ કે તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I છેદમાં 2πr હોય. તો b ની કિંમત આપણે આટલી લખી નાખી. હવે આમાં જેટલા પદ અચળ છે એને બહાર લઈ લ્યો. અચળ કોણ કોણ છે? μ0ia upon 2π આટલા પદ અચળ છે. અને આ સંકલનમાં આવશે dr/r. હવે અહીંયા જુઓ, આની મિનિમમ ને મેક્સિમમ લિમિટ કઈ રીતે થાય? ધ્યાનથી જુઓ. ધારો કે આ ખંડ છે, આ ખંડ એને તમે અહીંયા લઈ લ્યો. આ ખંડને તમે અહીંયા લઈ લ્યો તો અંતર થાય x, અને આ ખંડને તમે અહીંયા લઈ લ્યો તો અંતર થાય x + a. હવે અત્યારે આપણે એવું માની લીધું છે કે આ ખંડ જે છે એ તારથી r અંતરે છે. અત્યારે આ ખંડ આ તારથી કેટલો દૂર છે? r. પણ જો આ ખંડને અહીંયા લેવામાં આવે તો અંતર થાય x, અને જો આને અહીંયા લેવામાં આવે તો થાય x + a. તો ઓછામાં ઓછું અંતર x થાય અને વધુમાં વધુ x + a થાય. તો ઓછામાં ઓછું અંતર x અને વધુમાં વધુ x + a. હવે આનું સંકલન મેં તમને હમણાં સમજાવ્યું કે dt/t હોય તો એનું સંકલન થાય log t. તો dr/r એનું સંકલન થાય log r. તો આનું સંકલન આપણે લખ્યું log r. અને મિનિમમ ને મેક્સિમમ લિમિટ લખી નાખી. તો ઉપરની લિમિટમાંથી નીચેની લિમિટ બાદ કરો તો ઉપરની લિમિટ કેટલી છે? log x + a minus log x. પછી આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે લોગમાં બાદબાકી એનો મતલબ થાય ભાગાકાર. તો આ બેનો ભાગાકાર log x + a upon x. x ના છેદમાં x 1 થઈ જાય. a upon x. તો આ સમીકરણ નંબર 1 જે મળ્યું, આ સમીકરણ નંબર 1 એ ચુંબકીય ફ્લક્સ છે. હવે મેં તમને હમણાં કીધું કે અન્યોન્ય પ્રેરકત્વ એટલે શું? તો કે ચોરસ લૂપ નું ફ્લક્સ ભાગાકારમાં તારનો પ્રવાહ. તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 1 એ આ ચોરસ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ બતાવે છે. એનો ભાગાકાર તમારે તારના પ્રવાહથી કરવાનો છે. તો એના માટે આ પ્રવાહને ભાગાકારમાં લઈ લ્યો. આ પ્રવાહને ભાગાકારમાં લઈ લ્યો તો 5/I. હવે 5/I એ અન્યોન્ય પ્રેરકત્વ છે. હું તમને ફરીથી કહું છું, જો પોતાનું ફ્લક્સ છેદમાં પોતાનો પ્રવાહ હોય તો આત્મ પ્રેરકત્વ થાય. બીજાનું ફ્લક્સ હોય અને પહેલાનો પ્રવાહ હોય તો અન્યોન્ય પ્રેરકત્વ થાય. તો આ જે તમને કિંમત મળી એ અન્યોન્ય પ્રેરકત્વની મળી. હવે આનો બીજો વિભાગ. બીજા વિભાગમાં આપણે કીધું છે કે EMF પ્રેરિત થાય તો કેટલું થાય. હવે આપણે એટલી ખબર છે કે પ્રેરિત થતું EMF તમારે જોતું હોય તો ફ્લક્સનું વિકલન કરવું પડે. તો પ્રેરિત થતું EMF એટલે ફ્લક્સનું વિકલન. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આ વિકલન સમયની સાપેક્ષે છે, અને અહીંયા જે આખી રકમની માહિતી છે એમાં સમય વિશે કોઈ ચર્ચા નથી. તો તમારે સમયને હટાવવો પડે. હવે કઈ રીતે હટશે જુઓ. આ d5 આનો ભાગાકાર dx થી કર્યો અને ગુણાકાર dx થી કર્યો. તો d5/dt એને આપણે લખ્યું d5/dx ગુણાકારમાં dx/dt. હવે dx/dt આ વેગ થઈ ગયો. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, મતલબ આની જગ્યાએ લખી શકાય વેગ. તો હવે અહીંયા શું થયું? d5/dx * v. હવે d5/dx આ ફ્લક્સનું x ની સાપેક્ષે વિકલન છે. તો ફ્લક્સનું x ની સાપેક્ષે વિકલન કરવું હોય તો સમીકરણ 1 પાછું લખો. આ સમીકરણ 1. તો સમીકરણ 1 પાછું લખી દો.
આ ઉપર જે લખ્યું છે એ સમીકરણ નંબર 1 છે. આ ઉપર જે લખ્યું છે આ સમીકરણ નંબર 1 છે. હવે આનું x ની સાપેક્ષે વિકલન કરો. t ની સાપેક્ષે નહીં, x ની સાપેક્ષે. તો જો આટલા પદ તો અચળ છે. હવે તમારે આનું વિકલન કરવાનું છે. તો આ મેં તમને હમણાં સમજાવ્યું કે log નું વિકલન કરવું હોય તો પહેલા જે કાંઈ છે એનો વ્યસ્ત કરી નાખો. તો આનો વ્યસ્ત કરી નાખો. આનો વ્યસ્ત શું થાય તો કે 1/1 + a/x ગુણાકારમાં આનું વિકલન. તો 1 નું વિકલન થાય 0. એ એમ નામ રાખો તો 1/x નું વિકલન થાય -1/x². આ મેં તમને હમણાં સૂત્ર સમજાવ્યું એના ઉપરથી છે. હવે આનું થોડુંક સાદુરૂપ આપી દો તો a ગુણાકારમાં a એટલે a², x અને x² એટલે ભાગાકારમાં x, બાકીના પદ એમનું છે. હવે રકમમાં આ બધાયના મૂલ્ય તમને આપ્યા છે, પ્રવાહનું, a નું, x નું. આ બધાય મૂલ્ય તમે મૂકી અને સાદુરૂપ આપશો તો d5/dx ની કિંમત આટલી મળશે. હવે આ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. આ સમીકરણ નંબર 2 માં આ કિંમત મૂકવાની છે. તો આના વિકલનની કિંમત આટલી છે, વેગની કિંમત રકમમાં 10 આપી છે, આનું સાદુરૂપ આપી દો તો તમને EMF મળી જશે. હવે આમાં છે ને 2-3 વસ્તુ હું તમને ફરીથી રિપીટ કરી દઉં. પહેલી વસ્તુ, આ આખા દાખલામાં આપણે 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે એ છે અન્યોન્ય પ્રેરકત્વ, મતલબ કેપિટલ M નો. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે એ છે EMF નો. વિકલન સંકલન ક્યાં ક્યાં આવ્યા છે? પહેલી વસ્તુ, આ dt/t હોય, dt/t તો આનું સંકલન થાય log t. dx/x હોય તો log x. આ dr/r છે તો આનું સંકલન થયું log r. અને અહીંયા આનું વિકલન આવ્યું છે, આનું વિકલન. તો આનું વિકલન મેં તમને હમણાં 4-5 ઉદાહરણો દ્વારા સમજાવ્યું. એ સૂત્ર ખાસ બી ગ્રુપના જે સ્ટુડન્ટ છે કે જે લોકો વિકલન સંકલન નથી ભણ્યા એના માટે ખાસ આ ધ્યાનમાં રાખજો. જે લોકો એ ગ્રુપમાં છે એ વિકલન સંકલનના સૂત્ર જાણે જ છે. તો એટલા માટે મેં તમને કીધું હતું જે તમને નોંધ લખાવી છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. હું ફરીથી એકવાર વિકલન તમને સમજાવી દઉં છું કે આનું તમારે વિકલન કરવાનું છે. તો log નું વિકલન થાય પહેલા એનો વ્યસ્ત અને આનું વિકલન. તો 1 નું વિકલન થાય 0, a માં કોઈ ચેન્જ નથી તો a ને ધ્યાનમાં ન લ્યો તો આ પદ શું થયું 1/x. અને 1/x નું વિકલન -1/x² થાય. તો આમાં આપણે 2 પ્રશ્નોના જવાબ મેળવ્યા છે. પહેલો જવાબ છે એ છે અન્યોન્ય પ્રેરકત્વ, અને બીજો જવાબ જે અહીંયા મેળવો એ આ પરિપથમાં પ્રેરિત થતું EMF. આ 2 જવાબ આ દાખલામાં આપણે મળેલા છે. હવે આગળ 6.17 આમાં એક વર્તુળાકાર પ્લેટ અથવા રિંગ આપેલી છે. એની ત્રિજ્યા છે કેપિટલ R. આટલો વિસ્તાર એવો છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર છે, અને ક્રોસ નો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, લંબરૂપે અંદરની તરફ. રકમમાં એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય છે B0 × k કેરેટ. ક્યારે? તો કે જ્યારે આ મૂલ્ય સ્મોલ a કરતા ઓછું હોય. સ્મોલ a કરતા ઓછું મતલબ આટલો વિસ્તાર આ રીતે. અને a r મતલબ આ જે છે એ કેપિટલ R કરતા ઓછું છે. આના સિવાયનો વિભાગ છે, મતલબ આ વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. હવે આમાં આપણે એવું કીધું છે કે જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર હટાવી લેવામાં આવે તો આની કોણીય ઝડપ અથવા કોણીય વેગ કેટલો થાય. તો આમાં પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q, આખા વિસ્તારમાં પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q ક્યાંય પણ મૂકવામાં આવે તો કાર્ય 2 રીતે મેળવી શકાય. પહેલું જે કાર્ય મળે તો જો આમાં એક પરીક્ષણ વિદ્યુતભાર q રાખવામાં આવે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે -B0 × k કેરેટ, આટલા વિસ્તારમાં છે, આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નથી. તો આનું કાર્ય 2 રીતે મળી શકે. પહેલું કે કાર્ય જે છે એ વિદ્યુતભારનો ગુણાકાર EMF થી કરવાથી મળે. અહીંયા q એટલે વિદ્યુતભાર છે અને આ EMF છે. પછી બીજું કે જો આ કાર્ય બીજી રીતે મેળવવું હોય તો બળનો ગુણાકાર સ્થાનાંતરથી કરવામાં આવે.
હવે બળ વિદ્યુત બળ Q * E અહીંયા ધ્યાન રાખો કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આ ખાસ જુઓ કે આ જે પદ છે આ પદ છે એ EMF છે અને આ જે પદ છે આ પદ છે એ વિદ્યુત ક્ષેત્ર છે હવે જે વિદ્યુત ભાર છે એનું રોટેશન આ પરિઘ ઉપર કરવામાં આવે તો જે પરિઘ છે એ 2π * ત્રિજ્યા એટલે સ્મોલ a આ સમીકરણ 1 અને 2 ની કમ્પેરીઝન કરો ફરીથી હું તમને કહું છું કેપિટલ E વિદ્યુત ક્ષેત્ર છે સ્મોલ e EMF છે હવે EMF મેળવવા માટે પહેલા q કેન્સલ કરી નાખો EMF એટલે ચુંબકીય ફ્લક્સ નું વિકલન તો ચુંબકીય ફ્લક્સ નું વિકલન EMF જેટલું થાય ફ્લક્સ એટલે b * a ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર એરિયા થી મતલબ ક્ષેત્રફળથી એરિયા એટલે π * a2 હવે π * a2 અચળ પદ છે ને બહાર લઈ લ્યો એટલે આ પદ થઈ ગયું dB/dt અને અહીંયા a અને a કેન્સલ થઈ ગયા બે ભાગાકારમાં આવી ગયા π અને π કેન્સલ થઈ ગયા તો આ થઈ ગયું -a/2 dB/dt હવે E વિદ્યુત ક્ષેત્ર જે છે એ એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ છે તો આની જગ્યાએ લખી શકાય F/q તો આની જગ્યાએ આપણે લખ્યા F/q લેમ્બડા એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે વિદ્યુત ભારના છેદમાં કુલ અંતર થાય 2πa તો q ની જગ્યાએ લખી શકાય લેમ્બડા * 2πa q ની જગ્યાએ હવે અહીંયા ધ્યાનથી જુઓ પહેલા 2 અને 2 કેન્સલ થઈ ગયા π ગુણાકારમાં આવી ગયા લેમ્બડા ગુણાકારમાં આવી ગયા તો π લેમ્બડા a2 dB/dt હવે ન્યૂટનનો બીજો નિયમ F = ma a એટલે dV/dt અથવા પ્રવેગ એટલે વેગનું વિકલન હવે F = m dV/dt હવે અહીંયા તમને ખબર છે કે ચાક ગતિનું સૂત્ર છે V = r ઓમેગા અહીંયા ઓમેગા એટલે કોણીય વેગ અથવા કોણીય ઝડપ તો r ને બહાર લઈ લ્યો m * r આ dω/dt mr એને ભાગાકારમાં લઈ લ્યો dt અને dt કેન્સલ થઈ ગયા તો હવે અહીંયા d ઓમેગા અને અહીંયા db આ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર છે અને આ કોણીય વેગનો ફેરફાર છે તો db નું સંકલન b થાય અને d ઓમેગા નું સંકલન ઓમેગા થાય તો આ જે છે એ કોણીય ઝડપ થઈ અને જો તમે સદિશ તરીકે વિચારો તો આ -k કેરેટ થયું -k કેરેટનો મતલબ એવો થયો કે આ ઋણ z અક્ષની દિશામાં છે તો આટલા દાખલાઓ હોમવર્કમાં લખી નાખજો હવે નેક્સ્ટ લેક્ચરમાં જનરેટરની થિયરી અને જનરેટરના બે દાખલા આટલું બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે આટલા દાખલાઓ તમારે બધાએ હોમવર્કમાં લખવાના છે